₹12.63 લાખના વિદેશી દારૂ અને કાર સાથે 2 ઈસમો ઝડપાયા. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર, સંયુક્ત પોલીસ કમિશનર નિલેશ જાજડિયા અને ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાના માર્ગદર્શન હેઠળ ઝોન 3 એલસીબી ટીમે પ્રોહિબિશનનો મોટો કેસ શોધી કાઢ્યો છે. પેટ્રોલિંગ દરમિયાન આસિસ્ટન્ટ ઓફ હેડ કોન્સ્ટેબલ સિદ્ધાર્થસિંહ રાજેન્દ્રસિંહને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને ગણેશનગર થઈ ડભોઈ રોડ પરથી સોમા તળાવ 4 રસ્તા તરફ જતી એક ઇકો કાર GJ06 RF7256ને રોકી હતી. તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 3132 બોટલો કિંમત ₹5,48,628 મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળેથી કેતનકુમાર ઉર્ફે ચીમન રાણા અને જયદીપ કલ્યાણસિંહ દરબારને ઝડપી લીધા છે, જ્યારે નીરવ ભરતભાઈ પટેલને વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસે કાર, 2 મોબાઈલ અને રોકડ મળી કુલ ₹12,63,678નો મુદ્દામાલ જપ્ત કરી પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.